નવસારી શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે। હાલ તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ ખેડાના શખ્સે વધુ એક નવસારીની ગૃહિણી મહિલાનું વોટ્સઅપ હેક કરી સંબંધીઓ પાસેથી રૂપિયાની માગણી કરી છે। ત્યારે આ સમગ્ર મામલો હાલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। નવસારીમાં રહેતા વેપારી નીરજભાઈ પટેલના પત્ની આશાબેનને ગત 30મી માર્ચના રોજ રાત્રે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિ પોતે તુલસી નાઇટવેર ગ્રુપમાંથી બોલતો હોવાનું જણાવીને કહ્યું કે તમે ગ્રુપમાંથી રિમૂવ થઈ ગયા છો, ફરી જોડાવા માટે એક ઓટીપી આવશે, જે ફોરવર્ડ કરવો પડશે। આશાબેન વિશ્વાસમાં આવી ઓટીપી આપતા જ તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું। ત્યારબાદ હેકરે આશાબેનના નામે તેમના પરિચિતો અને સંબંધીઓને મેસેજ કરી અને ફોન કરી નાણાંની માંગણી કરી હતી। જ્યારે આશાબેનના સંબંધીઓએ વળતો ફોન કર્યો ત્યારે આ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો। ત્યારબાદ આશાબેને તરત જ પોતાનું વોટ્સએપ ગ્રુપ બંધ કરાવી દીધું હતું। છતાં આરોપીએ બીજા નંબર પર આશાબેનનો ફોટો લગાવીને છેતરપિંડી ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના સંદર્ભે અગાઉ સાયબર ક્રાઇમ પોલીસે પ્રિતેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી। આ સમાચાર વાંચ્યા બાદ નીરજભાઈ પટેલે પોતાની પત્ની સાથે થયેલી છેતરપિંડી અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે સબ જેલમાં રહેલા આરોપી પ્રિતેશ પ્રજાપતિનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપી પ્રિતેશ પ્રજાપતિએ ગુનો કબૂલ્યો હોવાનું સામે આવ્યું છે અને હાલ નવસારી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।